ઓછું પાણી જાને મન ગયું કંકર ઓછું પૂરું આપણું તળાવ ભરાઈ રહ્યો પૂરો પેક થઈ ગયા ખેતના સબ ડૂબ ગયા અહીંયા વાડીની અંદર હતા ને ચારેકોર ડેમનું પાણી આવી ગયું દોસ્તો આ છે આપણા મજૂરોનો એક વિડીયો જે વાડીમાં અંદર રહી ગયા દોસ્તો ચારેકોર પાણી આવી ગયું આવો એટલે રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે આપણા મજૂરોને આજે 1 ઓગસ્ટ દોસ્તો આજે પણ રાતે પણ અગાઈ છે દોસ્તો જે આપણા ડેમની આડોશ પડોશ રહેતા એ મજૂરોને દોસ્તો આ વિડીયો શેર કરજો અને એ કંઈક સુરક્ષિત જગ્યાએ પહોંચી જાય દોસ્તો નીકળીને ઢાસણો તો ઢાસ પડે જ્યાં વાડી વાળા ડબકામ પડ્યા હોય ત્યાંની તો ઓઈ જાસો તળાવ ફૂડ જાસો ત્યાં ઘકાન પાણી ભરાઈ ગયું ખેતડામાં हमरी वाड़ी में पानी आई गई ये चूल्हा में भी पानी भराई गई जाने कोई ढासण दिया ढास पड़ा पानी घकान भराई रहा तालाब में डबकाम पड़िया है त्या नहीं तो वही जाओ कोई धरना नहीं आवશે રાજભાઈ અમને સમાચાર મળ્યા કે તમે ક્યાં રણમાં ફસાયા છો શું વિગત છે? અરે વાડીમાં ફસાણા હી બે બાજુ નદીઓ છે અમે વચમાં રહી ગયા હી. કેટલા લોકો છો ત્યાં? અમે 5 જણા હી. 5 લોકો છો અને ક્યાંય નીકળાયા નથી આજુબાજુમાં? નહીં ક્યાંય નીકળે એવું નથી બે બાજુ નદી હે અમે વચમાં રહી ગયા હી અને અમારે જ્યાં રહેવાની રહેણા છે ને એમાં પણ પાણી કરી ગયું એટલે પાણીનો પ્રવાહ સતત વધતો જાય છે? હા વધતો જાય અત્યારે તો પડામાં અમારે ઢીચણ ઉપર વટ પાણી પડામાં હાલે બરોબર. અને ત્યાં પાણી કયા કયા ગામોનું આવે? પાણી આવે એ નદીમાં આમથી આવે આપણે કવાડિયા ના હળવદ થી ને આ નદીનું બધું આવે. બરોબર. હવે તમને ત્યાં સ્થળાંતર કરવા હોય ઘાસ કાઢવા હોય તો કઈ રીતે કોઈ બીજો વાહનનો કોઈ ઓપ્શન ખરો અહીંયા આવવાનો? નહીં વાહન તો મારી પાસે 2 પડ્યા પણ વાહન નીકળે એવું જ નથી વાહન થી. તો મારી પાસે હાલમાં 2 ટ્રેક્ટર અહીંયા વાડીએ પડ્યા છે. હા હેલિકોપ્ટરની જરૂર પડે ખાસ? હા તો એ હોય તો નીકળી શકે ને કે કોઈ શક્ય જ નથી. NDRF ની SDRF ની ટીમ આવે તો ત્યાં હોડી પહોંચે એવું ખરું? નહીં એનાથી કઈ થાય જ નહીં ને સાહેબ આમાં કેવી રીતે આવીએ કે એવડે લોકો. બરાબર. કઈ વાંધો નહીં ચોક્કસ અમે તાત્કાલિક જ અત્યારે તંત્રનું ધ્યાન દોરીશું મામલતદારનું કલેક્ટરનું અને આપ ત્યાં સાવચેત રહેજો ને ઉચાણવાળા વિસ્તારમાં રહેજો. અમે તાત્કાલિક અત્યારે આ તમારી જે માહિતી છે તે પહોંચાડી છે તંત્ર દ્વારા. આપ સલામત રહેજો તમારા સંપર્ક કરતા રહેજો. ઓકે.